નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? ગયા વિડીયોની અંદર આપણે ધોરણ 5 માં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી સેટની પરીક્ષાનો ભાગ 1 એની અંદર આપણા સાક્ષરી વિષયો એટલે કે ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી પૈકી ગણિત વિભાગની અંદર આપણે પ્રથમ પ્રકરણ આપણા પાઠ્યપુસ્તકનું રાષ્ટ્રીય ફળ કેરી વિશે આપણે સમજ્યા. સાથે સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની કેટલીક પ્રાથમિક માહિતી જે જરૂરી છે આપણે સમજવી કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શું છે તે પણ આપણે શીખ્યા. આજે આપણે થોડા વધુ આગળ વધીશું. રાષ્ટ્રીય ફળ કેરી પ્રકરણ નંબર અને નવનીત પ્રકાશનની અંદરથી આપણે ભણી રહ્યા છીએ. તો આશા રાખું છું કે આપ સૌ તમામ બાળકો જો નવનીત પ્રકાશન તમારી પાસે હશે તો તમને વિડીયો અને બંનેનું કોમ્બિનેશન જળવાશે. બાકી અન્ય પ્રકાશનો પણ તમે વાપરી શકો છો અને એનું સોલ્યુશન કરી શકો છો. તો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. તો અહીં એવું કહે છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતો કઈ સંખ્યા મળે? તો ગઈકાલે બેટા આપણે ભણી ચૂક્યા કે મોટામાં મોટી અંક અને નાનામાં નાનો અંક. તો મોટામાં મોટો અંક કયો? તો 9. તો અહીં એવું કહે છે કે મોટામાં મોટી કેટલી? 4 અંકની. તો એનો મતલબ કે 4 વખત 9. 1 2 3 અને 4. તો એનો મતલબ કે એકમ, દશક, સો, હજાર, 9999. એમાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા. તો નાનામાં નાનો અંક કયો? 9. સોરી 1. તો નાનામાં નાનો 1 અંક. 9 મોટામાં મોટો, નાનામાં નાનો 1. તો 1 આમાંથી બાદ કરવો છે પણ 4 અંકની. તો 1 કરતા નાના કયા? તો બીજા 1 0 0 0. 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000. જેમ 2 અંકની નાનામાં નાની સંખ્યા 10, 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, એમ 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000. તો આ 1000 આમાંથી બાદ કરીશું. તો 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9 અને 9 માંથી 1 જાય તો 8. 8999. 8999 જવાબ આપણને વિકલ્પ એ છે, A, B, C કે D ની અંદર. તો આપણે જોઈશું 8999 આપણને વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. 5105 ને અંકમાં કેવી રીતે લખાય? અંકમાં લખવાની છે. અહીં જે આપેલા છે 5105 એ શબ્દમાં આપેલા છે. ધોરણ 5 ની અંદર સત્રાંત પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં, સેટની પરીક્ષામાં, નવોદયની પરીક્ષામાં ક્યાંય પણ બેટા આવા અંકોમાંથી શબ્દોમાં અને શબ્દોમાંથી અંકોમાં એવા પ્રશ્નો પૂછાતા હોય છે જેને આપણે બહુ સમજી વિચારીને લખવું પડે છે. સૌથી પહેલા 5000, હજારના સ્થાનમાં 5 હોય એવું જોઈએ. તો અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે એકમ, દશક, સો, હજાર, આમાં 5 છે. એકમ, દશક, સો, હજાર, આમાં 5 છે નથી તો પહેલો એક કેન્સલ. તો હવે 3 રહ્યા. તો આમાં 5 છે, આમાં પણ 5 છે હજારના સ્થાન. હવે જોઈએ 100, સોના સ્થાનમાં 1 હોવો જોઈએ. તો સોના સ્થાનમાં અહીંયા 1 છે. એકમ, દશક, સો નથી તો કેન્સલ. અહીં છે એકમ, દશક, સો નથી તો કેન્સલ. બસ આપણને જવાબ મળી ગયો. ખોટા વિકલ્પ શોધતા આપણને આવડશે તો આપણે સાચો જવાબ સરળતાથી મળી જશે. તો વિકલ્પ ડી ની અંદર આપણો સાચો જવાબ છે 5105. ઓકે, તો આ રીતે આપણે આગળ વધવાનું. પ્રશ્ન નંબર 9, સરસ મજાનો પ્રશ્ન. અહીં તમે જોઈ શકો છો કે 8476 માં 8 ની સ્થાન કિંમત અને અંક 7 ની સ્થાન કિંમત નો સરવાળો કરવાનું કહે છે. આ સ્થાન કિંમતની વાત કરી છે, અહીંયા સરવાળો કરવાનું કહે છે. તો સરવાળો કરવાનું તો સૌથી પહેલા આપણે લખીએ 8476. આપણને દરેક સંખ્યાનું સ્થાન ખબર હોય તો એની કિંમત આપણે મેળવી શકીએ. તો આપણે સૌથી પહેલા 8 ની વાત કરીએ. તો 8 એકમ, દશક, સો અને હજાર. હજાર ખરા પણ કેટલા? 8000. તો 8000 નો મતલબ એની કિંમત થાય 8 અને 3 શૂન્ય એટલે કે 8000. એ રીતે 7 અંક કયા સ્થાનમાં છે? તો 7 અંક એકમ અને દશક. દશક ખરા પરંતુ કેટલા દશક? તો 7. એનો મતલબ કે 10 વખત 7. તો 7 વખત એટલે કે 70 એની કિંમત થાય. સરવાળો કરીશું 0 7 0 8. 8070.
8070 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ A, B કે C કે D માં? તો વિકલ્પ B ની અંદર મળી જાય છે. ભરતા વિકલ્પો આપેલા હશે એટલે બેટા વિકલ્પ સિલેક્ટ કરતી વખતે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો આપણે સાચો જવાબ મેળવ્યા પછી પણ ખોટો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ અને જવાબ આપણો ખોટો પડે છે. ઓકે, તો આશા રાખું છું કે આપ સૌને આ પ્રશ્નોની અંદર સમજ પડી ગઈ હશે. વિડીયો ફરીવાર જોજો, જો ખ્યાલ ના આવ્યો હોય તો તમને ચોક્કસ સમજણ પડશે. અને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ. ઓકે, પ્રશ્ન નંબર 10. આ પહેલા એક હું તમને વાત કહેવા માંગુ છું કે આપણે અહીંયા જે તમામ વિડીયોની અંદર કંઈક શીખીશું તો એની નોંધ તમે અવશ્ય તમારી નોટબુકમાં કરજો. જો માત્ર વિડીયો જોશો તો ગણિત આવડશે નહીં. અહીં જે પણ કાર્ય થાય છે એની એક અલગ નોટબુક બનાવો અને એ નોટબુકની અંદર આ તમામ પ્રશ્નો અને એના જવાબ કેવી રીતે આવ્યા એની નોંધ કરો. એની નોંધ કરી તમે મને પણ વોટ્સએપ મારફતે એના ફોટો મોકલી શકો છો. તો મને આનંદ થશે કે મારા બાળકો સરસ મજાનું કામ કરી રહ્યા છે. ઓકે, તો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. 9,999 માંથી 1099 બાદ કરતો પરિણામ શું મળે? અહીંયા દરેક પ્રશ્ન બેટા વાંચનથી એનું અર્થગ્રહણ કરવાનું છે. જો વાંચન આપણને કમ્પ્લીટ ફાવતું હશે તો આપણે પ્રશ્ન સરળતાથી અને સાચો જવાબ મેળવી શકીશું. અહીંયા 9,999 તો 9,999 એટલે કે 4 9, એમાંથી બાદ બાકી કરવાની એટલે કે ઓછા 1,099. 1,099. જો અહીંયા 100 ની અંદર કઈ બોલાતું નથી એટલે કે 100 ની અંદર શું સ્થાન આવશે? શૂન્યનું સ્થાન આવશે. ઓકે, હવે એની બાદ બાકી કરીએ તો 9 માંથી 9 જશે શું વધશે? 0. 9 માંથી 9 0, 9 માંથી 0 જશે તો 9 ના 9 અને 9 માંથી 1 જશે તો 8. 8,900 પૂરા. ક્યાં મળે છે જવાબ? A, B, C કે D માં? તો આપણને વિકલ્પ C ની અંદર જવાબ મળી જાય છે. છે ને એકદમ સહેલો? તો આવી રીતે બેટા તમે સરસ મજાની બાદબાકી પણ કરી શકો છો, એનો સરવાળો પણ કરી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. આ પણ વાંચનનો છે. એક શાળાના ધોરણ 5 ના તમારા જ વર્ગના છે. જો ધોરણ 5 ના વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. કેટલા? 40 વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થી એક બોક્સમાં 12 નંગ કેરી ભરે છે. એક બોક્સની અંદર 12 કેરી ભરવાની છે. તો કુલ કેટલા નંગ કેરીઓ બોક્સમાં ભરાશે? જો એક વિદ્યાર્થી, બહુ સમજવાનું, જો એક વિદ્યાર્થી એક બોક્સ ભરે તો 40 વિદ્યાર્થીઓ કેટલા બોક્સ ભરાશે બેટા? રાઈટ, 40 બોક્સ. હવે દરેક બોક્સમાં 12 કેરી. તો અહીંયા શું કરવાનું છે? તો 12 12 12 નો સરવાળો કરવાનો છે? ના, પુનરાવર્તિત સરવાળો એટલે કે એનો મતલબ ગુણાકાર. આપણે સીધો ગુણાકાર કરીશું. 40 વિદ્યાર્થીઓ એનો મતલબ કે 40 બોક્સ. 40 વિદ્યાર્થી બોક્સ. ઓકે, ગુણ્યા 12 નંગ એક બોક્સની કેરી. એક બોક્સની કેરી. તો હવે એક બોક્સની કેરીનો ગુણાકાર કરીએ. ગુણાકાર હું તમને સાદી પદ્ધતિથી શીખવાડીશ. ધોરણ 5માં બેલા પદ્ધતિ પણ આવે છે, પરંતુ આપણે સાદી પદ્ધતિથી આગળ વધીશું. અહીંયા એકમ અને દશક છે. દશકથી શરૂઆત કરીએ ડાબી બાજુથી. ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે શરૂઆત થાય છે? ડાબી બાજુથી. તો 1 થી શરૂઆત કરીએ તો 2 નું શું કરવાનું? 2 એ એકમમાં છે, 1 એ દશકમાં છે. દશકની શૂન્ય, એકમના સ્થાનની જગ્યાએ શૂન્ય મૂકી દો. 1 0 0, 4 એકા 4. એકની વાત પૂરી. જોજો ગુણાકાર પણ બિલકુલ સહેલા. જે બાળકોને ક્યાંક થોડી સમજણ ઓછી પડે છે, ગુણાકાર ભાગાકાર બધા જ હંમેશા સરવાળો બાદબાકી એક જ સ્થાનની કિંમત એનો ગુણાકાર થતો હોય. આપણે અહીંયા દશકની જ વાત કરી, હવે આપણે એકમથી શરૂઆત કરી. તો એકમમાં 2 છે જ, તો 2 0 0 અને 2 ચોક 8. આ બંનેનો સરવાળો કરવાનો. કેમ સરવાળો? કેવી રીતે સરવાળો? તો એટલું યાદ રાખવાનું કે આ 12 કેવી રીતે બન્યા? 10 વત્તા 2 થી 12 બન્યા. 10 વત્તા 2 થી, એટલે કે આપણે પહેલા 10 નો ગુણાકાર કર્યો 40 સાથે, એટલે 10 40 400 અને પછી 40 ની સાથે 2 નો ગુણાકાર કર્યો. એ રીતે આપણે અલગ અલગ કરીએ એટલે આપણને જો અહીં પણ તમે સમજી શકો છો દશકની
આપણે પહેલી શૂન્ય મૂકી. તો એ જ રીતે આનો તમને ખ્યાલ આવી ગયો છે ગુણાકારમાં. તો ગુણાકાર કરીએ, સરવાળો કરીએ, 480 કેરીઓ બોક્સમાં ભરાશે. બોક્સમાં ભરાશે. તો 480 જવાબ ક્યાં આપેલો છે? વિકલ્પ નંબર બી ની અંદર આપણને મળે છે. આશા રાખું છું કે ગુણાકારની અંદર તમને ખ્યાલ આવ્યો છે. દરેક ગુણાકાર આ રીતે તમે ભાગ પાડીને કરશો તો તમને સરળતાથી ગુણાકાર તમને મળી જશે. ઓકે, બહુ સરસ મજાના દાખલા સાથે હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 12. અહીંથી બધા જ દાખલા હવે ડિસ્ક્રિપ્શન એટલે કે વાંચનની અંદર જો ભૂલ પડી તો દાખલાની અંદર ભૂલ, એટલે કે વાંચી અને બરાબર સમજવાનો પહેલા પછી દાખલો ગણવાનો. તો સૌથી પહેલા આપણે વાંચીએ છીએ અને સમજીએ છીએ કે શું કરવાનું છે. દાખલાનું વાંચન કર્યા પછી એમાં શું આપેલું છે અને એની શું કરવાનું છે, કેવી રીતે આગળ વધીશું, સરવાળો કરી, ગુણાકાર કરી, બાદબાકી કરી કે ભાગાકાર કરી, એ આપણે સમજીશું. સૌથી પહેલા રમેશભાઈને 1 કિલોગ્રામ હાફૂસ કેરી વેચતો 20 રૂપિયા ફાયદો થાય છે. 1 કિલો વેચે તો 20 રૂપિયા ફાયદો થાય છે. આ ફાયદો શબ્દ એટલે બેટા નફો અને ખોટ. જો નુકસાન થાય તો એને આપણે ખોટ કહીએ, એટલે કે નફો નુકસાન પણ અહીં સાથે વણી લેવામાં આવ્યું છે. આ દાખલામાં 1 કિલોગ્રામનો ભાવ, 1 કિલોગ્રામમાં 70 રૂપિયા લેખી 420 ની કેરી વેચતો કેટલા રૂપિયા ફાયદો થાય. અહીંયા ફાયદો એટલે કે નફો શોધવાનો છે. અહીંયા ફાયદો શબ્દ, લાભ શબ્દ, તો આ બધા નફો અને નુકસાન વાળા શબ્દો છે. ક્યાં તો ખોટ જાય, ક્યાં તો ફાયદો થાય. તો અહીં બેટા અહીં છે પહેલા કે 1 કિલોના 20 રૂપિયા, પણ આપણને કેટલા કિલો કેરી વેચી એ આપેલું નથી. એવું આપેલું છે કે 420 રૂપિયાની વેચી, આટલા રૂપિયા એમને કુલ મળ્યા, પરંતુ 70 રૂપિયા લખી. તો સૌથી પહેલા આપણે કેટલા કિલોગ્રામ કેરી વેચી એ જાણીશું અને એને જેટલા કિલો જવાબ આવે એટલા કિલોને 20 રૂપિયા સાથે ગુણીશું એટલે આપણને નફો એટલે કે ફાયદો મળી જશે. તો કેટલા કિલો કેરી, તો સૌથી પહેલી કેટલા કિગ્રા કેરી વેચી, તો કુલ રકમ, કુલ મળેલ રકમ ભાગ્યા કેરીનો ભાવ. આ ભાવ વડે એનો ભાગ કરીશું, ભાગાકાર કરવાના. બરાબર સમજજો. 420 ભાગ્યા 70. હવે અહીં જ્યારે ભાગાકારમાં ઉપર નીચે બંને રકમોમાં શૂન્ય હોય તો એમ સમજો કે કાઢી દો, એટલે કે ભાગ ઉડી ગયો. તો શું વધ્યું? 42 ભાગ્યા 7. તો વિચારો 7 ના ઘડિયામાં 42 આવે છે? યસ, 7 છંગ 42. તો 7 છંગ 42, તો એનો મતલબ કે 6 કિલોગ્રામ કેરી આપણને વેચી હશે. આ આપણો જવાબ નથી. આપણે શું શોધવાનું છે કે 1 કિલોગ્રામ ઉપર 20 રૂપિયા ફાયદો થાય છે, તેવો કેટલો ફાયદો થયો. તો હવે બીજો જવાબ શું શોધવાનો છે? કેટલો ફાયદો. તો કેટલો ફાયદાની અંદર 6 કિગ્રા ગુણ્યા 1 કિલોના 20 રૂપિયા આપણને ફાયદો થાય છે. તો 6 ગુણ્યા 20, 6 દુ 12, 120 રૂપિયા ફાયદો થાય, 120 રૂપિયા નફો થાય, ફાયદો થાય. આ આપણો સાચો જવાબ. આ જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે? વિકલ્પ એ, બી, સી કે ડી. તો વિકલ્પ બી ની અંદર આપણો જવાબ મળી જાય છે. જેને આમ સમજીએ તો બિલકુલ સરળ દાખલો. બસ એવો જ એક દાખલો બીજો એક શીખીએ આગળ. દાખલા નંબર 13. મમતા પાસે 600 રૂપિયા છે. કેટલા? 600 રૂપિયા છે. બરાબર રકમોમાં યાદ રાખવાનું, રકમોની નીચે અંડરલાઈન કરવાની, જેથી આપણને હાઇલાઇટ્સ થાય, ખબર પડે. તે ત્રીજા ભાગના રૂપિયાની લંગડો કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. 600 રૂપિયા આપ્યા છે, એમાંથી 600 નો ત્રીજો ભાગ, એના 3 ભાગ કરવાના. 600 ના કેટલા ભાગ કરવાના? 3 ભાગ. એમાંથી લંગડો કેરી ખરીદી છે, બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદી. જો કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ, કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 80 રૂપિયા હોય, જો 1 કિલોગ્રામ કેસર કેરી એનો ભાવ 80 રૂપિયા હોય તો કેટલા કિગ્રા કેસર કેરી ખરીદશે એ અહીંયા વાત કરી છે. અહીંયા પણ આપણે પેલો ભાગ પાડીશું. આ 600 ના 3 ભાગ કરીશું, ત્રીજો ભાગ એટલે કે 1/3, જે આપણે ધોરણ 4 ની અંદર પણ ભણી
આવ્યા છે કે કેટલા રીતે ભાગ પાડી શકાય. તો 3 ભાગ પાડવાના છે. ત્રીજો ભાગ, જો ચોથો ભાગ કીધો હોય તો 4 ભાગ ભાગ્યા 4, ત્રીજો ભાગ કીધો હોય તો ભાગ્યા 3, બીજો ભાગ કીધો હોય કે અડધો ભાગ કીધો તો ભાગ્યા 2. આવું ટૂંકું પણ ક્યાંક ક્યાંક યાદ રાખવા. તો સૌથી પહેલો લંગડો કેરી. તો લંગડો કેરી કેટલી? તો બાકી વધી છે લંગડો કેરી કેટલા રૂપિયાની? તો કુલ રૂપિયા ભાગ્યા 3. બરાબર સમજો. તો કુલ રૂપિયા કેટલા? 600. 600 ભાગ્યા 3, 600 ભાગ્યા 3 એટલે કે 3 દુ 6. આના 200 ભાગાકાર કરશો તો 200 રૂપિયા લંગડો કેરી. તો બેટા 600 માંથી 200 જતા રહ્યા તો બાકી કેટલા વધે? કેસર કેરી કેટલાની થશે? રાઈટ, 600 માંથી 200 જશે એટલે કે 400 રૂપિયા. હવે 400 રૂપિયાની કેસર કેરી ખરીદી, પણ કેટલી? એનો ભાવ આપેલો, વજન આપ્યો નથી. અને આપણે શું શોધવાનું છે જવાબમાં? વજન શોધવાનું. તમે જોઈ શકો છો જવાબમાં શું શોધવાનું છે? વજન. તો હવે કેટલી કેરી? તો કેસર કેરી, કેસર કેરી કેટલા રૂપિયાની હતી? તો કુલ રકમ અગાઉ આપણે ઉપર શોધી એ રીતના, કુલ રકમ ભાગ્યા ભાવ. તો કુલ રકમ આપણે 600 માંથી 200 રૂપિયાની લંગડો કેરી, તો 600 ઓછા 200 કરીએ તો બાકી વધ્યા કેટલા? 400 રૂપિયા. તો આ 400 રૂપિયાની કેસર કેરી, અને કેસર કેરીનો ભાવ છે 80 રૂપિયા. અહીં પણ તમે જોઈ શકો છો બેટા ભાગાકાર કરેલા છે. આ ભાગાકારમાં ઉપર પણ શૂન્ય છે, નીચે પણ એક શૂન્ય છે. ઉપર 2 શૂન્ય છે પણ નીચે 1 શૂન્ય છે. તો એક શૂન્ય કટ કરી દેવાનું એટલે આપણો ભાગાકાર નાનો થઈ જાય. તો હવે કોણ વધ્યું? 40 ભાગ્યા 8. તો હવે વિચારો 40 ભાગ્યા 8 એનો મતલબ કે 8 ના ઘડિયામાં 40 આવે છે ક્યારે? 8 એક 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32 અને 8 પંચા 40. રાઈટ. તો 8 ભાગ્યા એટલે કે 5. તો અહીંયા 5 કિલોગ્રામ આપણને કેસર કેરી મળી. હવે તમે તાળો પણ મેળવી શકો છો. 5 ગુણ્યા 80, 5 ગુણ્યા 80 કરશો તો 8 પંચો 40, 400 રૂપિયા પણ મળી જાય છે. એટલે કે આપણે કેસર કેરી કેટલા કિલોગ્રામ ખરીદી? 5 કિલોગ્રામ. તો 5 કિલોગ્રામ જવાબ ક્યાં છે? તો વિકલ્પ એ ની અંદર મળી જાય છે ને બેટા. એકદમ આ પણ સમજીએ અને ગણીએ તો સરળ દાખલો છે. આ મેં તમને જે અહીંયા રીત બતાવું છું ગણવાની, એ તમને ડિટેલ્સમાં રીત બતાવું છું, શોર્ટકટ રીત બતાવું છું. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. જો તમને આવડી જાય તો 600 ભાગ્યા 3 એટલે કે 200, 200 જતા રહ્યા એટલે 400. તો 400 ભાગ્યા 80, તો 400 ભાગ્યા 80 એટલે કે 5 કિલો. આ સીધી રીતે પણ દાખલો ગણી શકાય. પરંતુ આપણે હજી ધોરણ 5માં શરૂઆતમાં દાખલાની રકમની ગણતરીની ઝડપ વધે એ માટે આપણે એને પદ્ધતિસર ગણીશું, જેથી આપણને સાચો જવાબ મેળવવામાં ભૂલ પડે નહીં. આશા રાખું છું કે આ બંને દાખલામાં આપ સૌને સમજણ પડી ગઈ છે. ચોક્કસ જણાવજો કમેન્ટની અંદર કે કેવો લાગ્યો દાખલાની ગણતરી. ઓકે, નેક્સ્ટ પ્રશ્નમાં સમજણ મેળવીએ. પ્રશ્ન નંબર 14. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે, કેરી શબ્દ આવે છે લંગડો કેરી, કેસર કેરી. કેમ? કારણ કે આપણે ચેપ્ટર 1 આપણું રાષ્ટ્રીય ફળ કેરી એ આપણો અભ્યાસક્રમ જ ભણી રહ્યા છીએ. પરંતુ આ પ્રકરણમાંથી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે સમજ મેળવી રહ્યા છીએ. તો આ બધા જ પ્રશ્નો બેટા આપણે અહીંયા વિડીયો મારફતે સમજીશું, પરંતુ વિડીયો જોતા માત્ર આવડી જશે નહીં, એને ગણવા પડશે. ફરી એકવાર કહું છું કે દરેક વિદ્યાર્થી પોતાનો એક અલગ ચોપડો બનાવે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટની પરીક્ષાનો, સીઈટીનો, અને એની અંદર વિડીયોમાંથી જે કંઈ પણ આપણા દાખલા રકમ સાથે જ હોય છે તો એ લખે અને એની ગણતરી કરે. સૌથી પહેલા સમજી તમે વિડીયો જોઈ તમે જાતે ગણતરી કરો, ત્યારબાદ ફરી એકવાર જુઓ, વિડીયો જુઓ, જો ભૂલ પડી હોય તો ફરીવાર વિડીયોમાં જોઈને તમે દાખલો ગણો. આ રીતે તમે કરશો તો તમને સરળતાથી સમજણ પણ પડી શકે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાની અંદર જ્યારે સાચો સમય આવે કે પરીક્ષાનો સમય આવે ત્યારે તમે જાતે ગણી શકો. ઓકે, તો આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 14. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન કેરીમાંથી રસ કાઢવામાં આવે એટલે કે વજન ઓછું થઈ જાય, પણ કેટલું ઓછું? તો કેરીના વજનના ત્રીજા ભાગનું થાય છે.
જો કેરી આપણે ત્રીજા ભાગનો એટલે કે 3 ના ગુણાંકમાં વાત કરીએ, જો આપણી પાસે 3 કિલો કેરી છે તો એનો રસ કાઢવામાં આવે તો એનો ત્રીજો ભાગ એટલે કે 1 જ કિલો કેરી થઈ જાય. કેરીનો રસ કેટલો થઈ જાય? 1 કિલોગ્રામ બેટા. બસ આ 3 નો ગુણાંક યાદ રાખવાનો. 3 કિલો કેરી છે તો 1 કિલો વજન થઈ જાય. જો 6 કિલો કેરી હોય તો 2 કિલો કેરી રસ વજન થઈ જાય. બસ આમ 3 નો ગુણાંક તમે રાખશો યાદ, એટલે કે એનો મતલબ કે 3 વડે ભાગ કરવાના છે. 3 ભાગનું વજન થાય છે. જો 9000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસ કેટલો તૈયાર થાય? કેટલો રસ તૈયાર થાય? અહીંયા રસ શોધવાનો તો આપણે લખીએ રાઈટ બેટા. તમે વિચારી રહ્યા છો કેટલો રસ, તો કુલ કેરી નું વજન ભાગ્યા ત્રીજો ભાગ, ભાગ્યા ત્રીજો ભાગ. આ ત્રીજો ભાગ એટલે કે 1/3, અને 1/3 તરીકે પણ ઓળખી શકાય, અને ત્રીજા ભાગને માત્ર 3 તરીકે ઓળખવું હોય તો પણ ઓળખી શકાય. ઓકે, 3 વડે 3 ભાગ કરવાનો. કેટલા ભાગ? 3 ભાગ. તો આપણે આગળ વધીએ. કેરીનું કુલ વજન આપણને આપેલું છે 9000 કિલો કેરીગ્રામ ભાગ્યા ત્રીજો ભાગ એટલે કે 3. હવે તમે અહીંયા સમજવાનું છે કે 9000 ના ભાગાકાર કરવા 3, પણ આપણા જોડે શૂન્ય આપેલી છે. જો સમજો કે શૂન્ય ના આપી હોત બેટા તો શું હોત? 9/3. તો 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે છે? 3 તરી 9. તો બરાબર સમજો, 3 તરી 9. તો બાકી બધી શૂન્ય, તો એની પાછળ એ શૂન્ય તમે લગાવી દો એટલે એનો જવાબ મળી જાય 3000 કિલોગ્રામ. આ કેરી આપણને કેરીનો રસ મળ્યો. શું મળ્યો? કેટલો રસ? 3000 કિલોગ્રામ રસ. ત્રીજો ભાગ તમે 9000 ના 3 ભાગ કરશો એટલે એનો જવાબ આવશે 3000. ભાગાકાર કરતા પણ શીખવું પડશે, અને આશા રાખું છું કે આવા નાના નાના ભાગાકાર તમને આવડતા જ હશે. તો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 15. રોહિત તેની ત્રેવડી સદીથી, જો કેવો શબ્દ આપેલો છે? ત્રેવડી સદી. આ સદી શબ્દ આપણે ધોરણ 3 અને 4 માં ભણી ચૂક્યા છીએ, અને અત્યારે પણ આપણે જાણીએ છીએ કે ક્રિકેટની અંદર સદી હોય છે. માત્ર 28 રન દૂર છે તો રોહિતના રન કેટલા? અહીંયા રન શબ્દ આવેલો કે ક્રિકેટ, તો સદી શબ્દ ક્રિકેટ સાથે જોડાયેલી છે. આવો પણ પ્રશ્ન પૂછાય કે સદી શબ્દ કઈ રમત સાથે જોડાયેલો છે? તો ક્રિકેટ સાથે જોડાયેલો છે. તો સદી એટલે શું? તો સદીનો મતલબ 100 રન. સદીનો મતલબ 100 રન. એક સદીના 100 રન. તો 2 સદીના એટલે કે બેવડી સદી 200 રન. 3 સદી એટલે કે ત્રેવડી સદી તો 300 રન. તો અહીંયા ત્રેવડી સદી આપી દો, ડબલ એટલે કે બેવડી સદી. જોજો સમજજો, અહીંયા હું તમને શીખવાડું છું. બેવડી સદી તો એનો મતલબ 200 રન. અને 3 સદી, અહીંયા 3 સદી એનો મતલબ કે ત્રેવડી સદીના મતલબ 300 રન. અહીં એવું કે છે કે રોહિત આ 300 રન કરતો 28 રન જ દૂર છે. એના 300 રન પૂરા કરવા છે, પરંતુ 28 રન ખૂટે છે. તો રોહિતે હાલ કેટલા રન કરેલા છે? તો આ 300 રનમાંથી 28 રન આપણે બાદ કરી દઈએ બેટા, એટલે આપણને જવાબ મળી જાય. તો આપણે બાદ બાકી જોઈએ. હાલ એને 300 રન કરવાના છે, પરંતુ હજી 28 રન બાકી. 28 રન બાકી એમ સમજવાનું, દૂર છે. દસકાવાળી બાદબાકી આવી. શૂન્યમાંથી 8 જાય. અહીંયા બાદબાકી કરતા, સરવાળો કરતા, ગુણાકાર કરતા, ભાગાકાર કરતા બેટા એક યાદ રાખવાનું કે દરેક સ્થાન એના ચોક્કસ સ્થાને મૂકવાનું. એકમ નીચે એકમ, દશક નીચે દશક, 100 ની નીચે 100, 1000 ની નીચે 1000, તો જ તમે સાચો જવાબ મેળવી શકશો. નહીં તો શું થશે? જો તમારી રકમ આગળ પાછળ હશે તો વધી મૂકવામાં કે દસકો લેવામાં ક્યાંક ભૂલ થઈ શકે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એકમ નીચે એકમ, દશક નીચે દશક, અને 100 ની નીચે કઈ નથી, તો ખાલી એને શૂન્ય પણ મૂકી શકાય. હવે શૂન્યમાંથી 8 જાય ના જાય. કેમ? કારણ કે શૂન્ય નાના છે અને 8 મોટા છે. દસકો લેવો છે બાજુમાં, પણ બાજુમાં પણ શું છે? શૂન્ય. તો ક્યાંથી દસકો લઈશું? 2 ની ઉપરથી, 3 ની ઉપરથી. 3 ઉપરથી એક દસકો લઈશું તો 3 ના ઉપર 2 વધશે. એનો મતલબ કે 300 માંથી આપણે 100 ના સ્થાનમાંથી દસકો લીધો, 300 માંથી 100 ગયા. આપણે જરૂર છે માત્ર 10 રનની, દસકાની. તો બાકી વધ્યા 9 દસકા. તો એ 9 દસકાનો 9 અહીંયા શૂન્યના ઉપર મૂકવા
નો સ્થાન સમજો, એકમનું સ્થાન, દશકનું સ્થાન. 9 દશક એટલે કે 90 અને 200 એટલે કે 200. જો આનું વિભાજન કરીએ તો કેવું થાય? આવી રીતે 200 વત્તા 90 વત્તા 10, જે આપણે દસકો લીધો એટલે કે કુલ 300. ઓકે, તો આ 90 છે એ 90 ન લખતો 90 ના સ્થાન ઉપર, એટલે કે જ્યારે 9 દશકનું સ્થાન છે તો ત્યાં 9 લખીએ છીએ. જો 100 નું સ્થાન હોય તો ત્યાં પણ ત્યાં 9 લખીએ, એટલે કે 900 કહેવાય. આ યાદ રાખવાનું, ડાયરેક્ટ 9 લખવા પણ કેમ લખવા, તો એનું આ કારણ. તો હવે આગળ વધીએ. 10 માંથી 8 જશે તો કેટલા વધશે? 2. 9 માંથી 2 જશે તો કેટલા વધશે? 7. અને 2 ના 2 અહીંયા કઈ છે નહીં, તો 2 ના 2. 272 રન હાલના. તો 272 જવાબ આપણને ક્યાં મળે છે? તો હાલ કેટલા રન થયા હશે? તો 272 રન, જે જવાબ વિકલ્પ એ ની અંદર આપણને મળી જાય છે. છે ને એકદમ સરસ મજાનો દાખલો. કેટલો નાનો દાખલો છે, પરંતુ સમજીએ ના તો ખોટો પડી શકે એમ છે. અને દસકાવાળી બાદબાકી કરવામાં ભૂલ કરવાની નહીં. એની અંદર જેટલો મહાવરો થશે તમારો, એટલો તમારો જે જ્ઞાન છે એ શાર્પ બનશે અને ઝડપથી ચોકસાઈ પણ આવશે. ઓકે, તો બેટા આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ કામ થયું છે એ તમામ દાખલાઓમાં તમને સમજણ પડી ગઈ હશે. ગણતરીની સમજ કેવી લાગી, એટલે કે વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. તમારા અન્ય મિત્રો વચ્ચે ઝડપથી શેર કરજો, જેથી આપણે સળંગ વિડીયોની અંદર તમામ વિડીયો તમામ બાળકો સુધી પહોંચી શકીએ. આ આપણો જ્ઞાનનો સેવા યજ્ઞ છે, જેનો વિનામૂલ્ય છે, જેનો લાભ તમામ બાળકો લે એવી આશા રાખું છું. તમામ મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી કે વિડીયો બાળકો સુધી શેર કરજો. અને આ જે અહીંયા બોર્ડ વર્ક આપણું થઈ રહ્યું છે એને નોટબુકમાં જરૂરથી નોંધજો. ફરી વધુ અભ્યાસ માટે આપણે આગળ ફરીવાર નેક્સ્ટ મળીએ છીએ. ત્યાં સુધી રજા માંગુ છું. આવજો.